વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે 48 બિસ્માર સ્થિતિમાં આવી ગયો છે। વલસાડની ઓરંગા નદીના બ્રિજ પર મસમોટો ખાડી પડી ગયો। રસ્તાના સળિયાઓ ખાડાથી બારોબાર દેખાતા વધુ જોખમી બની રહ્યો છે આ રસ્તો। હાઈવે ઓથોરિટીએ માત્ર પાટિયું મૂકીને સંતોષ માન્યો છે। ખાડાના કારણે રસ્તા પર થઈ રહ્યો છે ટ્રાફિક જામ। અમદાવાદથી મુંબઈ જતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા। લોકો જામથી બચવા જીવના જોખમે આવે છે રોંગ સાઈડ પર। ये रोड खराब होने से कितना गाड़ी खराब हो जाती है, उसमें जैसे पंचर हो गया या पाटा टूट गया, इसकी वजह से ज्यादा डीजल होती है गाड़ी। गाड़ी में कितना नुकसान होता है? अरे गाड़ी में तो नुकसान, अभी तो हम 16-17 हजार का काम करा के आ गए। कितने किलोमीटर तक लंबा ट्रैफिक है? ये वो ब्रिज से ये ब्रिज कम से कम है 7-8 किलोमीटर। ये 3-4 किलोमीटर का। क्या दिक्कतें हो रही है? रास्ता खराब है पड़ा, गड्ढा हुआ पड़ा। बड़ौदा से बम्बई तक यही हाल है। 2 दिन हो गए आती है गाड़ी में कितनी दिक्कत आती है? गाड़ी में दिक्कत आ रहा है, इधर से उधर जा रहा है, इधर से उधर जा रहा। बहुत ट्रैफिक जाम है। क्या दिक्कतें हो रहा है? क्या दिक्कत है, रोड नहीं सही है, रोड खराब हो रहा है। और क्या मांग करोगे? मांग क्या करेंगे, मांग रोड बने और क्या। गाड़ी में कितना दिक्कत हो रहा है? गाड़ी में तो पूरा रात भर दिक्कत हो रहा है, रात भर जगना पड़ता है। रात भर 4 घंटा का गाड़ी, 5 घंटा का रास्ता है और घूमना पड़ता है पूरे रात। दिक्कत तो बहुत हो रही है। देखो ना, ये रोड इतना खराब है, अपने प्रशासन कोई ध्यान नहीं दे रहे यहाँ पे। क्या करें, हम गरीब आदमी हैं, कहाँ से थे, राजस्थान से अभी बॉम्बे जा रहे हैं, इसीलिए थोड़ा बहुत परेशान हो रहे हैं। कितना टाइम लग रहा है? टाइम तो बहुत है, 2-3 घंटे से तो परेशान है, यहाँ पे जाम में फंसे हुए हैं। क्या मांगे प्रशासन को बोले रोड कंप्लीट करवाए, ये सब पुलिया ब्रिज वगैरह सभी को कंप्लीट करवाए। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે, જેને લઈને જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વલસાડની ઓરંગા નદી ઉપર જે નેશનલ હાઈવે નંબર 48નો જે બ્રિજ છે તે બ્રિજ બિસ્માર બન્યો છે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અહીં આગળ જે ઓરંગા નદીનો બ્રિજ છે ત્યાં આગળ મસ્ત મોટો ખાડો પડી ગયો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બ્રિજ ઉપર મસ્ત મોટો ખાડો પડી ગયો છે, જેને લઈને જે બ્રિજનો જે એક વન વે છે તે વન વે બંધ કરી દેવામાં આવ્યો છે। સળિયાઓ દેખાઈ રહ્યા છે, નીચેથી સ્લેબ તૂટી ગયો છે અને જે નીચે જે નદીનો પટ છે તે પટ આ જે ખાડામાં દેખાઈ રહ્યો છે, તેને કારણે જે હાઈવે ઓથોરિટી દ્વારા જે આ જે એક સાઈડનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। હાઈવે ઓથોરિટી દ્વારા જે ખાડો છે તે ખાડો પૂરવાની જગ્યાએ છે એના ઉપર માત્ર ને માત્ર પાટિયું મૂકીને સંતોષથી માનવામાં આવી રહ્યું છે, જેને લઈને જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે જે રસ્તો છે તે રસ્તો બ્લોક થઈ ગયો છે, તેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। વલસાડના જે ઓરંગા નદી ઉપર આવેલા બ્રિજ છે તે બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામના કારણે 1 થી 2 કિલોમીટર સુધીનો આ ટ્રાફિક જામ છે। અમદાવાદથી મુંબઈ જતા જે લોકો છે તેઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। ખાસ કરીને જે બ્રિજ છે તે બ્રિજ ઉપર મસ્ત મોટો ખાડો પડી ગયો છે, તેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। હાઈવે ઓથોરિટી દ્વારા જે આ ખાડો છે તે ખાડા પૂરવાની જગ્યાએ છે માત્ર ને માત્ર છે એના ઉપર છે તે પાટિયું મૂકીને સંતોષ માનવામાં આવી રહ્યો છે। ત્યારે લોકો જે માંગ કરી રહ્યા છે કે લાખો રૂપિયાનો ટોલ લેતી હાઈવે ઓથોરિટી હાઈવે ઉપર વહેલી તકે ખાડાઓ પૂરે, એ જ માંગ ઉઠવા પામી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।